કેવી રીતને કાપવાનું છે એકદમ ફરી 2 મીટરને 30 પોઈન્ટ કાપડ લેવાનું સરમાને આગળના પન્નામાંથી ડબલ સાઈઝમાં વાળી નાખવાનું કાપડની અંદર જેટલો ત્રોસ હોય એટલો કાટપણા દ્વારા કાઢી નાખ્યું ત્યારબાદ લંબાઈ છે 26 લંબાઈ 26નું માર્ક કરવાનું સીધો ફૂટ લઈશું સીધું લીટું પાડશો પછી અહીંયાથી 2.5 ઇંચ ઢાળ પાડવાનો 2 ઇંચ પટ્ટીનું કાઢશું આગલી પટ્ટી ગાજ બટન પટ્ટી સીધું માર્ક કરી દેવાનું કોલર માટેનું અહીંથી 2.5 ઇંચ લઈશું અહીંથી 2.5 ઇંચ લઈશું રાઉન્ડ માર્ક કરી દેવાનું હવે આવશે શોલ્ડરનું માપ અહીંયા શોલ્ડર છે 17 ઇંચનું અડધું લઈશું 8.5 એથી બોયનું મુંડો ઉતારશું પછી 1.5 ઇંચ એના વગર નીચે 6.5 ઇંચ પછી આગળનો ભાગનું માપ છે 9 ઇંચ 9 1 ઇંચ અડધો ઇંચ સિલાઈ છોડશું એટલે 9.5 ઇંચ સોલ્ડનું ઉપરથી 8.5 રાખ્યું નીચેથી 8.5 રાખશું નથી ગયો મુંડાનું માપ આ ઉપરથી ટાળ પાડી દીધો 2 ઇંચનું પછી એ 9.5 અહીંયાથી હતું માર્ક વ્યવસ્થિત કરી દીધું દેખાતું નહીં અહીંથી આપણે 9 ઇંચનો ભાગ હતો ને એટલે 9.5 ઇંચ રાખ્યું બરાબર વચ્ચેથી રાખવાનું 8.5 છે એટલે અડધો ઇંચ વધારે 9 રાખશું નીચે પણ 9.5 9.5 અને 9 સીધું માર્ક કરી દઈશું હેરાન આપી દઈશું આ થઈ ગયો આપણો આગળનો ભાગ કટાઈ કાપી દેવાનું કિનારીનો ભાગ વધારો નાખથી વધારે હોય તો કાપી નાખવાનો એનો ડબલ ભાગ 2 પન્નાથી ડબલ રાખેલો છે છત્રી પન્નાનું કાપડ છે એટલે બરાબર છત્રી પન્નાના કાપડમાં ડબલ ચાલે પછી અહીંથી આટલો ક્રોસ પાડશું વધારે નહીં પાડવાનો આટલો જ પાડવાનો ઉપરથી લાઈન સીધી કરી દઈશું આટલી 9.5 ઇંચનો આપણે ગોળાઈ આવે લંબાઈ છે એની 23 તૈયાર છે તો આપણે થોડી 22 ઇંચ કાપેવાની અહીંથી નીચેથી રાખવાનું છે ફિટિંગ શર્ટ છે એટલે મતલબ 5.5 બહુ થઈ જાય અહીંથી 7 ઇંચનો ચોથો ભાગ 32 એટલે 8 થાય 8 સિલાઈ દઈશું 8.5